નહીં અમુરજી આ પેલો છોકરો પણ આયા અઠવાડિયું છું નાના પેલી છોકરા બાયડીને લેવા જવાની છે ના ખબર પડે ઈ અનો તો કુટુંબમાં તો શો રાગ મેલ્યો છે અમુરદો કુટુંબ વાળા તો નહીં એ તો નહીં કુટુંબ વાળા તો હારા કોઈ નાના ઘરો જશો ચક રખડતો એ જાસે હવારોના ગામમાં છે ફરતા હો લોકોના વાલે લોકોના સંઘે છળ્યા છે કે અને તમે આમ થોડા માપના હો કે નાના વળગ્યા છો હવારોના છે નાના કશું આયા ઘણા આયા નાના એ હવારોના સવડિયામાં જાતા ગામમાં છે તારા ભાનાઈ જો તો માપમાં બોલજો બાપા તો કરતા જ ના પેલી બાયરી તેડવા નહીં જવાનું કે એ બાયરી ને તેડવા જવાની તા મોકળો સાલું તને કીધું એ ઠંડી તેડવા તા લ્યા છો અલે જવું પણ હું આમાં કુટુંબમાં રાગ નહીં તો હું તો એક નાવત નહીં કીધું સવલાન કીધું હતું સવલાન બે જણા જી કે પણ માપનો પીએ કુટુંબ અલે નહીં પીધો પણ નહીં પીધો વાત કરું છું તે શિબો નિબો શિમારા તપેલામાં જોડો છોડા મોટા શિબો ઢોકો પડે ના એ પેલી એ બૈરી લે આવજો હડો કોણ કર્યો હું કહું છું ઓ ઢોમણાનું એ તો વેવાઈ આલે કે તમારા વાળા હોય અલ્યા પણ હું માં આપણે જીએ છીએ તે આપણે બે જણા જઈએ તો ફોન તો કરવો પડશે કે હા તે તો ફોન કરી તમાર કેવાનો કે મારો હોય બૈરો વ્યવહાર કરશે ના ગળા હમું તો ગયો ન કર કમ હમણાં તારમો શોખ છે રે બંધ થા તારે હું છોડીને તેડવા જાઉં છું બૈરી થા ના નહીં છોડી નેકળી પડ્યા તારમો અલ્યા બાયડી આપણે છોડી જ થાય કે આપણા છોકરાને આપણે છોડી ના થાય હા છોડી કટ હતી કોણ તમે એ ભાઈ મને શું કહે તે એકલા જો છો ના આવ કોને લઈ જો છો શેહરો આવ એ શેહલો એ નાનો દારૂડિયો બે દારૂડિયા તો હો તું હું કર પણ હું તો કરું છું યા પણ કોક કુટુંબને લઈ જો કાઈ પેલા સોમાબાદ લઈ જો નો અલે સોમા પાને અટક આવ્યું છે ત્રણ દાડા પેલા અટક આવ્યું છે તે તો નહીં ફાટી પડો કોઈ અલે ફાટી પડવા નહીં તેડી પાછવા બુછી હું કોઈ બટ બર કઈ જવાના છે સોએ બર કઈ નહીં જતા તારે વાત કરું છું તે ના એ સેવન બે જણા જીએ છીએ અરે એ પેલું સગજો લો થોડા નહીં સગદ હું મારે શું બનાવ્યું છે મેં કીધું તો કે સવારમાં આ બનાવજી આ બનાવજી અલે આ બટાકાનું શાક કરી છે ને થોડા રોટલા કર્યા બાજરીના બે આમ તો આજે નહીં ખાવું પડે પછી દેવાઈ કહે કે આગ્રહ કરશી કે ખાઈ લ્યો જમાઈ ખાઈ લ્યો દેવાઈ ખાઈ લ્યો આજે ખાજો તો એ બે ભાઈને ફોન કરી દેજો અને એ જેમ પાછા નાટક ના કરતા ના જમાઈ એ કહે મને તાણે અને હાનો નાટક લી આ પીવાનું બધું ઈ જે નાટક તમે આપણે બાપ તો લઈ જાવ સોળી તેડવા જાઉં છું બાયડીને વધારે નાટક ના કર હું ખોટું કીધું શાક કરી છે ઓમ કરી છે દેખણું કરી છે વધારે નાટક કરશો તો જતી રહ્યો મારા બાપ ના છે મારી મની છોકરા ખાલી આ બધું પૂરું થવા દે 80 વર્ષે છૂટું લેવું છે હું કા જાઉં નાના સેફટી હું કા જાઉં જાવ હોય હું જવા થોડી આવી તું કે ના બસ ગાગરો પહેરીને ઓમ ફેરવો છે એ તો લગનમાં કણી ફુંદરીએ મારી છે મારા બાપ ના છે એ ગોળે જલ્દી આવજો પાછા હા તો કંટાળ્યો અમે એક તો છોકરો પહેણાયો એક તો મારી ડોસી અને આમાં શિખર સેવી હા છોકરાને બાયડી પણ કશો તો આમ તેડવા તો જવું પડશે વ્યવહારમાં તો ઊભું રહેવું પડશે લહેર હા મને કહું છે હેરાન કહો હેઠ બે જણા થઈને આવતા રહીએ મારા બેટાને કેટલો આળો ભરાઈ ગયો છે કોરે મોરે આળો થઈ રહ્યો છે કારણ આ 1.5 વીઘો મગફળી કાઢી એમાં તો આખું મશીન ફેરથી મેળ દીધું મોકલું નાવા તો સાફ કરી દઈએ બીજી વીઘો શું કાઢવી છું પણ હજી થોડી પાકમાં ઓછી આવી થોડી પાકી જાય કમ્પ્લીટ પછી ગાઢે ચાલ મારા બેટાને ધરો વધારે થઈ જાય એક તો આ જોજો નવરી એકલી માટી પછી મશીને 12 મહિના મથીન ના રહે પછી બગડી જાય 12 મહિને સર્વિસ કરાવવું પડે તારા તો ઠેકવાનું જ પડે કાઢિયો બાટીઓ બધું કેટલું બધું પડ્યું છે કોમે એક બાજુ એટલું બધું પડ્યું છે ને વરસાદે આમાં થોડા દાડામાં પાછો આયા ભેગો જ છે પેલા તો હમણાં વળી કીધું નાવા તો કીધું પેલા ખેતર બાજુ જતા
તો સબ એટલે ભૂખ મને લાગી છે પણ જો કે આ કેટલું બધું કોમ પડ્યું છે પણ બાપા કોણ તો પછી એ થશે આવું ખાઈ લે કે હેડો વરસાદ થશે પણ આ જો કે આ વરસાદ એક બાજુ આવશે ને હમણાં તો બધું શાપ બધું ઘર આગળ પડ્યું બધું બગાડી દે પલાળી દે શું કરવાનું કે આમ તો ખાઈ લીધું હોત તો સારું હતું ખાવું શાંતિ રાખ અને ડોમરો આવ્યો ના ડોમરોથી આવે નહીં એ પેલી નળીઓ વાળવા મોકલ્યો તો હવારો નથી હજી આવ્યો જ નહીં રહ્યો ના અરે કશું વધે તું તાર ખાઈ લે હું આવું છું ખાવું એ હા તું જઈને ખાઈ લે હું આવું આ થોડા તાટીઓ રે ને એને કમ્પ્લેટ મેળ દઉં સ્વચ્છ કરી આ પેલો વળી આવ્યો તો તે એ મગફળીઓ કાઢવા લેતા આવજો મશીન તે લેતા આવ ના હોય તાટીઓ તો વળી સોયલા મેળ દીધો એટલે પેલો ફાટું નાખ આ એ ઢગલી ઢગલા હોય કર્યા તું આખા ગામના એ મગફળીઓ વાય દીધી કેટલી થઈ અમારે તો વીઘાની બસ આટલી થઈ બીજી કરમ 40-50 મણ જેવી થાય શું કે નહીં ઉનાવરમાં તો મગફળીઓ વાવી હતી પણ કોઈ સાર એટલો બધો આવ્યો નહીં ને નહીં રહી જઈ કશો વાંધો નહીં જે ભાવ આવે એ તો ખરો લાકડો પડે શું એક તો આયા સાફ કરવી પડશે અને 1.5 વીઘો પેલું કાઢી અને 2 દાડા શેરી ના આવો તો ગંજ બજારમાં જઈને ફરી આવો કોથરાએ મારા બેટાને એક તો થઈ ગયા છું જો પાછો એક બાજુ કોથળા લાવવાના છું અલ્યા ડોમરા એ ડોમરા હા અલ્યા હેડ તું ફટાફટ હોય એક તો આ કોથળા ભરીને ઓળખ કરી દઈએ હા પણ જલ્દી હેડ ફટાફટ પટાઈને આવતો રે ગાયો કા પાકો આવું છું એટલે ખાવાનો ટાઈમ થઈ ગયો તોય તમને ખબર નહીં પડતી હેડો બાકી છે બે ત્રણ બાકી અરે ફટાફટ જલ્દી આ પેલા કોથળા લેવા દો હા આવ્યો હા હા બે ત્રણ બાકી પાઇપો આપણે વેચી દો હા પાપા હાલમાં બૂમ પાડી મને કે ડોબા કે તું જલ્દી પાવ કે ઘેરા કે ફોર્મ છે વેચી દઉં પછી જતા કે શાંતિથી ખાઈ લઉં ત્યાં ના આવું ને ઘેર શાંતિથી ત્યાં ગરમી મળી ગયા ત્યાં બાપાને જોડા હતા જે તમે નહીં આવતા કોમ કરવા માટે આ કોમ કરવું પડે હા જા દેવા ગે જા દેવા બાપા પાસે હાલમાં પાછી બૂમ પાડી મને કે તું પાવ જલ્દી કે કોમ છે કે બા જાન ચાલે તો બહાર તેડવા જવાનું છે ને એકલા હાથે શો છે ના હોય તો આ તો હું એ છે હું તેરા આમાં પાણી બંધ કર્યું છે કરો બે તે કામ કરજો બોલો આવ બેહો કીધું બેહવું નહીં છોકરાને બહાર આ થોડો આડો પડે ને એમના એમ વળી વોશ મેં કહી દે હુઈ ગયું તે છોકરાને બહાર તેરવા જવાનું અત્યારે ઓહો ત્યાં પણ ખરાબ બપોર થયા ને એટલે ખરાબ બપોર તો હું વાંધો સામાં જઈને તેડીને પાછા મારા કુટુંબમાં છો તને ખબર તો છે મારા શું રાગ છે પછી આમ કરે ને દેખડું પણ આ તો ભાઈ બન હતો કાયમથી મારા હંગાતી રીસ એટલે ના ના એ તો બરોબર છે કશો વાંધો નહીં પણ તો વિભાઈને ફોન બંધ કર્યો હતા ના વિભાઈને તો ફોન નહીં કર્યો નહીં કર્યો પણ ફોન બંધ કરી કીધું વાટમાં જઈને કરતી હા વાટમાં જઈને કરું હા લે હેડ કશો વાંધો નહીં તે હું તો તૈયાર જેવો હતો આમ તો પણ તો દાળો ટૂંકું અત્યારે અને ફટલાઈને વળી જવું પડે પાછું બરાબર હા જી વાટમાં ફોન લ્યો હેડો તો આટલો ભાઈ બંધ છે કોક નાળિયું પેલા રિક્ષામાં લઈ દઈ જઈએ રિક્ષા તો કીધું હા પણ તો શેઠ સુધી વિભાની કન પોકાવી તો વચ્ચે નિયારે એમ નીકળી ગઈ હા લે હા એ તો જો પેલો છોકરો બાપા ખાઈ લો ખેડાવું ઠંડુ થઈ જા અને ભાઈને બોલાવો હેડજી ખાવું તું તો જેટલા બોકા પાર કરું આ ઠંડુ થઈ જાય તાન બાપા તમે થઈ ગયું તૈયાર અને ડોમરો આવ્યો ના તમાર નથી અલે ડોમરા અલે હેડ કે પછી ખાવાનું થઈ ગયું છે ને તૈયાર હા આવ્યો ભાઈ ઉતાવળ કરતો નહીં ને ફટાફટ આ વળી કનો ફોન આવ્યો થઈ ગયો હવે કરી દીધી
હેલો હલો. હેલો. હા ભાઈ બોલો. ઓ કળવાજી બોલો બોલો. મજામાં? હા મજામાં. એટલે હોભળો તો. હા બોલો બોલો બોલો. બધું સુખ શાંતિ બધું પટી ગયું કા? હા સુખ શાંતિ પટી ગયું. અમારે 4 દાડા લગન થયો ને હા. પણ હોભળો તો મારી શરમમાં મારા કોક કેવું પડે એવું છે. તમે હું શરમમાં બોલો બોલો જે કેવું હોય કયો. આમાં આપણે 4 દાડાથી હોય થયા. હા અમે 4 દાડાના વેવે પણ અમે હોવરનું હગું તો થઈ ગયું પાકું. એટલે હું કહું છું હા મારે એક તો કુટુંબ મારું એક લગ્ન છે. બરાબર. ઘેર બાયડી ના આવે તો ના શોભા તમે એટલે હું તમારે છોડીને તેડવા આવું છું. પણ વેવે મારે એક બાજુ જો કે મગફળીઓ કાઢવાનું બાકી છું અને બધું ચાલુ છે કોમકાજ ખેતરમાં ને હજી તો પાલ્યો નહીં. પણ આ વ્યવહાર સારો ગામમાં મને હોય કે બાયડી છે એમ નહીં મારા ઘેર. વાત સાચી તમારી પણ અમે તમારે વિવાહ શું ને આ હેડો કશો હતો નહીં તે ના હોય તો તેડી જો. હા એ તેડવા અમે નીકળી જાય છીએ. નીકળી ગયા? હવ નીકળી છે નહીં નીકળી જાય. ઓ તો વહેલા ફોન ના કરે તો રોટલા બોટલાની સગવડ કરો. ના ના રોટલા નહીં ખાવા. હા અમે ખાલી તેડીને નીકળી જઈએ. એવું છે હોવે. હાર 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 હેડો હો. અને હબળો હા કશું ખાવા બાવાનું કશું કરતા ના પડે. હારું અમે 12:30 વાગી ગયો રે ના ખાઈને. ના એ તો ઘેર અમે કાલે અમારે જો પાછું કુટુંબમાં લગ્ન ને બગન બધું છે કે ઓવા એટલે પાછું બધું આળા કુટુંબ બધું છે એટલે અમે આવીએ ને નીકળીએ જ છીએ. તે રાતે ફોન કર્યો હોત તો. પણ આ તો બનવું થયું ભાઈ એટલે શું કરે. હા હા કશું હતું ને હારા આવો હેડો હો. એ હા હોદી બાપા. બેટા હું શું કહું છું ખાવાનું તો પછી ખાઈએ પણ ના હોય તો તું પેલા એક દોની તાર લુગડો ને એ બધું ભર દે તાર હારો ને તને તેડવા આવું છું અત્યારે એ તાર લુગડો એ થેલામાં જે ભરવું હોય ને એ ભરી દે અને ખાવાનું તો પછી તું ખાધું ના તમે આવો એટલે ખેલો ઊંધું. હા તો એક કામ કર લેજે પેલા ખાઈ લઈએ ડોમરા લેડો ખાઈ લઈએ પછી બાપા તને અત્યારે લેવા આવી. બેટા એમાં એવું છે કે તારા હારાઈઓ કુટુંબમાં કોકના વિવાહ છું 2 દાડા ચેરી એટલે એને લેવા આવું છું અત્યારે નકો આમ તો 4-5 દાડા સુધી શાંતિ છે આપણે મફળીઓ બફળીઓ બધું કાઢી દે ગઢેરો પછી શાંતિથી મોકલો જ પણ આમાં વિવાહ છું એટલે વિવાહ તો જવું પડે કે એટલે લે પેલા ખાવાનું કાઢી પછી તું તૈયાર થા ફટાફટ. આ તમારા છોકરાના વિવાહ પતી ગયા પણ સોટો દારૂ એ ભાડે ને આમ તો કીધું થાક્યા છીએ છે સોટો પીવાનું મળ્યું હોત કે એટલે 4 દાડાથી મેં હમુરદું અડ્યો ને ડોસી ના પાડતી કે હમુરદા અડતા નહીં કે એટલે પણ શાન ના હેડી હેડીને આપણે તો કંટાળ્યા મોટું કીધું થોડું એક મળ્યું હતો નહીં પણ પારકા ગામમાં આપણે શું અજોણી તો ખોળી નાખશે ગમે તે શોખ હા આખી લ્યા પેલો હોમાં 2 ઘર દેખો જઈને પૂછું આપણે વિભાઈ બટામાં આવ્યા છીએ ને હારું લ્યા પણ પીતા વગર હેડ આપે ઈચ્છા તો મારી છે 4 દાડાથી અમારા છોકરો પહેણાય ને તાનું હમુરદું સાસું જ નહીં. થોડું થોડું લઈએ આપણે શું વધારે લેવું અમુક હા જઈને પૂછીએ હા છોટો પીને બહાર તેરી નીકળી જઈએ. મજામાં? જોઈ આયા પાડોશી ગામમાંથી છીએ તો હું કહું છું એમાં તમે છો તો તું મને ફોટો કરી મારા નાટક લ્યા પણ નહીં હેડ આપું યાર તાણ તમારે શું પારકા ગામ શું જાવડીને પૂછી જાઓ કોઈ કોણ આપણો વાયકણ મળશે છોટો મળશે આટલામાં છે હોય તો ફેરે કે કને કીધું કીધું તો કોઈને નહીં પણ આ વળી અમે આયા ડાયરેક્ટ પારકા ગામમાંથી છે થોડુંક જોતું હતું આટલામાં શું છે મળશે તો ખરું છોકરા કોઈ કાળ જ મળે પણ હો ભાઈ હા ખરી જગ્યાએ જાય છે બરાબર હા? એક કામ કરજો કહેજો 50 હાલ પણ પીન જતા રહેજો. હા હાલ હાલ હા હો અમે તો નહીં બેવા નીકળી દઉં પી નીકળી જાય
એ તો લોહી પી ગયો બસ. આ તમે નહીં આજનો દારૂ ચાલતું રવા યાર. દીધું હોત. નહીં ચાલતું. અને એક તો રિક્ષા બિક્ષા કોક કર્યું હોય તો હેડાડી થતું ના થાય. કોઈ વેપાર સારું છે. એ કોણ હતું? પણ આખું નાખું છે ને પી. અલ્યા લે થોડું પાણી વેર. બસ ચાલશે તું કપાય એવું છે. લે મને વાંધો થોડું હાલ મને હેડ. બસ તો બે ભાઈઓ માટે જવાનું છે. બેટા જવાનું તમને. સારું છે ને? સારું બધું ખાટું છે. રાતનું કાઢી દે. આજે આવજો. આજે પીવું છે થોડું બીજું હતું. છોટો આજે થોડું ખાલી વાત નહીં. છોટો આપવાનું ખાલી છોટો છોટા નાથી તો પછી એમ ના કહેતો કે હું હંકાટ લઈ જતો નાટક કર્યો. અચ્છા નાકે સળે એવું નહીં. આ હેઠળ થઈને જતું રહો કીધું. આપણે દસન જવાય એવું હા પૈસાબાનું આપણા ઘર. આ એ પેલી શેરી થઈ જતા રહો. હા અહીં હવે થઈને જતા રહો. લે હા હા સારું તું આગળ થાય છે. તું આગળ થા ને. બે ભાઈ ને કી હાલ આવીએ ફટાફટ છે કે કેટલા રહ્યા સોય દેખાતા એ નહીં. તાણ બેટા બધું તૈયાર કર્યું કા લાયો દૂધ થઈ બા હા દૂધ થઈ. અલ્યા તાર પેલા બે ભાઈ ને આવશે પછી ચા મેલીને હું પાછો ચા મેલીને અલ્યા ઉકાળો ના પવાય પહેલી વાર આવું છું આપણા ઘેર નો સોય ઉકાળો પવાતો છે. દૂધ નહીં કર લો. અલ્યા ગમે તે ઘેર કોકના ઈ જાક ફટાફટ લઈ આય પેલા સીમાની થીલી એક બનો. કોકના ઈ લેતા કે બાજુથી તું લીધા છે. તમે મને કે એ આવો કળવાજી આવો મેમ લાવ. ઉપર બે અમને કે મારા છોકરા લેવડો અમારું ખાવાનું. તે દારૂ પીને આવ્યો હા દારૂ પીને આવ્યો તમે હા હું દારૂ પીને આવ્યો એમ કહું હા અલ્યા, બે ભાઈ હું તમને તો સેવા મોને હતા કયો તમે તો એકદમ ભગત માણસ હતા યાર. હા છોકરા અસલ છો તમે દારૂ પી ગયા હો ને અને તમને તો હું કઈ તો ભગત હતા ભગત હતા હા વગાડો ને હા હવે રાતે રાતે બજારમાં જ્યાં તમે પેલું શું ગણો હોય કળવા વેલાની તુંબળી નિત ગંગા એક નંબર ભગત એક કામ કરજો ઉભા થજો સ્વાગત કરવાના તમે ઉભા થો. સ્વાગત કરો સ્વાગત નહીં કરું તઈ હાર પહેરાવો બે વંચી તમારા
રે ભાઈ લે હાલો રે ભાઈ તેડી તો આ છે લે ભાઈ હાલો હમણાં કોક કે હે મને યાર કે હું વે ભાઈ સો હું યાર તમે તો યાર નવા વે ભાઈ સો દારૂ વે ભાઈ તમારે છોડીને તેડવા હું કહું ખાધા તમે આમ 4 દાડા થયા મેં ઉભા તમારી વાતો રાવ માર ખા પે હાલે તેલ લો હેલો કરવા ભાઈ ઉભા થજો એ ભાઈ તમે હાથવીને હાજર સાદા હાથારે કેતજો પાછા તમે તાર શિક્ષણ થી આવજો એ ભાઈ હજુ બાયડીને મોકલો અમારા છોકરાને બાયડી તેડવા હાલે ખપો પે હાલે ખપો પે હાલો માર તેડી ગયો બેમન તમને યાર મગજ જેવું શક નહીં મગજ આવ્યો હોય યાર ખપો પે હાલે એ તો જો એને મગજ રે લોચા પડશે મારા ઘેર કોઈ દારૂડી આવતો નહીં કદી અને તમે વેવાઈશો એટલે પણ વિવાહ હું મારા છોડીને તેડવા મારા છોકરા આટલો આગો લેજી મારા છોકરા બાય આટલો આગો લેજી નવન તેડવા આવી તમે ઓમાજો એમ તો યાર મારું આઈ પણ છે ઓમાજો તમે ઓમા વકા પેલી જોશે બરે અમે તો મહેમાન ઉભા થઈ તમે તાર શાંતિ થી આવજો હું તમારે છોડીને ચડવાય તો મારા છોકરાને બહાર તમે તમે હાજા થઈને આવજો તમારા બે હાથ જોડું રે ભાઈ તમે અમાર આબરૂ કાઢી રે ભાઈ ના હું મોઢું રે ભાઈ આબરૂ કાઢી આબરૂ તો તમે મારી ગાંઠી એમાં મારું શું કેવું યાર બે હાથ જોડું છું એ ભાઈ મારી વાત સાંભળો તમે હાજર તો જાતર ગયા હતા હેલો રે રિક્ષા મળી છે આવો રે બાજુ જા જા રે ભાઈ આબરૂ કાઢી જજો છોકરા કંકુના હારાન તો હું ગાય જેવા માનતો તો જોજે કેટલો દારૂ પીને આયા છું ના પીયા પગે ટકતો નહીં બોલો મિત્રો શું કરવાનું કયો હું તો હારા સમજીને માર સોડીનું હગું કર્યું હતું અને આ તો વેવાઈ દારૂડિયા નીકળે અમૈયોનો છોકરો દારૂડિયો શક નહીં અમૈયોનો છોકરો છે એવો નીકળે શું ખબર એટલે હું તમને કહું છું કે હગું કરો તમારી સોડીનું તો પહેલાં 100 વખત વિચારીને કરજો ને કે આવા દારૂડિયા વેવાઈ નીકળું શું કરવાનું કયો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આમાં અમારે સોડીનું શું થશે જમાઈ સારો હોય તો સારી વાત છે ને કે બાપો તો દારૂડિયા જ છું જય માતાજી.